પહેલા યશોદાના શયનમાં પુત્રને મૂકી તેમની પુત્રીને લઈ વસુદેવજી ઘેર ગયા એમ કહ્યું છે. અને યશોદાજીએ માત્ર જન્મ થયો છે એમ જાણ્યું, પુત્ર કે પુત્રી તે નહોતું જાણ્યું એમ કહ્યું. ત્યારબાદ માયા ત્યાંથી જતી રહે તો યશોદાજી જાગ્યા અને પોતાને પુત્ર જન્મ થવાનું જાણ્યું. ત્યાર પછી સર્વને જે થયું તે નંદસ્તુ આત્મજથી કહે છે. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામનઃ આહુય વિપ્રાન વેદજ્ઞાન સ્નાતઃ શુચિલંકૃતઃ. આત્મજ ઉત્પન્ન થતા જેને આનંદ થયો છે તેવા મોટા મનવાળા નંદે તો સ્નાન કરી પવિત્ર થઈ અલંકાર ધારણ કરી વેદ જાણનાર વિપ્રોને બોલાવ્યા. જાત કર્મ સંસ્કારનું આખ્યાન અહીં શરૂ થાય છે. અહીં આત્મજ કયા પિતુઃ પુત્ર પોતાનામાં પુત્રત્વ સ્થાપન કરી નંદરાયજીમાં પિતૃત્વ સ્થાપન કરે છે અને તેથી નંદરાયજીએ પોતાના બાળકનો જાત કર્મ સંસ્કાર કર્યો. ભગવાનને માટે તેમનું પ્રગટ થવું તે જ ઉત્પત્તિ જન્મ છે. તેઓ સામાન્ય લૌકિક જીવોની જેમ જન્મ લેતા નથી. જેટલા ભાગમાંથી માયાનું અપસરણ ભગવાન કરે તેટલા પ્રમાણમાં ભગવાનનો અનુભવ થાય છે. તે જ અવતાર માયાનું અપસરણ ન થાય ત્યાં સુધી મનુષ્ય ભગવત સ્વરૂપના દર્શન કરી શકતો નથી. તું શબ્દ એ જણાવે છે કે આગળના જન્મ પ્રકરણમાં વર્ણવેલી સર્વ લીલાને વસુદેવજીના આ પુત્ર છે તે ભૂલી જઈ તેની શંકા આ મારું બાલક છે યા વસુદેવજીનું આ અલૌકિક બાલક છે તે શંકાને અને દૂર કરે છે. અને આ નંદરાયજીનો પોતાનો આત્મજ ઉત્પન્ન થયો છે તેવી તેમને પ્રતીતિ થાય છે. કારણ ભગવાને સર્વલૌકિક ધર્મોનો આવિર્ભાવ કરીને અને નંદજીના પુત્ર છે એમ પ્રતીતિ કરાવે છે. પુત્રત્વના સુખનું નંદ યશોદાજીને દાન કરવાની ઈચ્છાથી આપ લૌકિક ધર્મો સ્વીકારે છે. ઉત્પન્ન થયા તે વખતે લૌકિક બાળકની જેમ નાળ સહિત પ્રગટ થયા. નંદરાયજીએ ભ્રાંત બુદ્ધિથી ભગવાનને પુત્ર તરીકે નથી માન્યા. અહીં જેવા પ્રકારનું કાર્ય પ્રભુને કરવું હોય તેવા પ્રકારની બુદ્ધિ ભગવાન જીવને આપે છે. આત્મજનો અર્થ મારા પોતાનાથી જ આ પુત્ર ઉત્પન્ન થયો છે એવી નંદરાયજીને બુદ્ધિ થઈ અને તેવી બુદ્ધિ પ્રભુએ લીલાર્થે ઉત્પન્ન કરી છે. સુખદેવજી નંદરાયજીને સ્વપુત્ર તરીકેની જે પ્રતીતિ થઈ તેઓ તેમના ભાવનો જ ફક્ત અનુવાદ જ કરી રહ્યા છે. ભગવાને જ નંદરાયજીએ એ પ્રકારની બુદ્ધિ કરી કારણ આ ભગવત ચરિત્ર છે અને આ ભાગવતમાંની લીલા ભગવત ચરિત્ર છે અને તેથી નિરોધજનિકા છે. પોતાનામાંથી જ આ પુત્રનો જન્મ થયો છે એવી જે નંદરાયજીને બુદ્ધિ થઈ તેની પાછળનો ભગવાનનો હેતુ એ છે કે વસુદેવ વ્યૂહનું પ્રાગટ્ય ગોકુળમાં જ થયું છે તે બતાવ્યું છે. બાકીના 3 વ્યૂહો મથુરામાં પ્રગટ થયા છે. જો વાસુદેવ વ્યૂહ ગોકુળમાં પ્રગટ ન થયું હોત તો માયાજનિત સ્તનપાન્ય ભગવાન ન કરત અને ભગવાને માયા સહિત જન્મ લીધો છે. વસુદેવ વ્યૂહ પ્રગટ ન થાત યશોદાજીના જનનના બધા ધર્મો માયિક બની જાત. પ્રભુ પ્રગટ થયા તે પ્રકાર આવો છે. માયાથી આવૃત્ત વાસુદેવ વ્યૂહ અને વાસુદેવ વ્યૂહથી આવૃત્ત ભગવાન. એટલે ભગવાન અને માયાના પ્રાગટ્યના વચ્ચે વાસુદેવ વ્યૂહનું પ્રાગટ્ય થયું છે. ભગવાન પોતે જ આરોગ્ય છે. તે પોતાનામાં રહેલા 16,000 બાળકોને માટે આરોગ્ય છે. પરંતુ આ બાળકોને ભગવાન માયાના અસરવાળું એટલે કે સંબંધવાળું સ્તનપાન તેમને ન કરાવે એટલા માટે વાસુદેવ વ્યૂહ ગોકુળમાં પ્રગટ થયા અને તેમના સંબંધવાળું પછી સ્તનપાન બાળકોને આપે કરાવ્યું. વાસુદેવ વ્યૂહ સાથે માયાની પણ આવશ્યકતા છે. જો માયા પણ પ્રગટ ન થઈ હોત તો જ્ઞાન બધા બાળકોને મુક્તિ થઈ જાત. જ્ઞાન થતાં બાળકોની મુક્તિ થઈ જાત અને તેથી આગળ પર અનેકવિધ લીલાઓ ભગવાન તેમની સાથે ન કરી શકત. ભગવાનનું પ્રાગટ્ય ગોકુળમાં અને મથુરા આ બંને જગ્યામાં છે. દશમસ્કંદ બીજા અધ્યાયમાં શ્રુતિરૂપા ગોપીજનો દેવકી જઠરભૂહુ તરીકે ભગવાનને જણાવે છે તેમજ તેમને યશોદાજીના પુત્ર તરીકે વર્ણવે છે. તેથી બંને જગ્યાએ પ્રાગટ્ય છે. પુરુષોત્તમસ્તુ નંદગૃહે એવ જાતઃ નંદરાયજીના ગૃહમાં પણ એવ પણ પ્રગટ થયા છે એવો અર્થ થાય છે.
ભગવાન ચારે વ્યૂહ સાથે પ્રગટ થયા છે. અનિરુદ્ધ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને વાસુદેવ આ 4 વ્યૂહો છે. અનિરુદ્ધ વ્યૂહ ધર્મ સંસ્થાપનનું કાર્ય કરે છે. સંકર્ષણ વ્યૂહ દુષ્ટોનું દલન કરવાનું કાર્ય કરે છે. પ્રદ્યુમ્ન વ્યૂહ વંશ વધારવાનું કાર્ય કરે છે અને વાસુદેવ વ્યૂહ મુક્તિ આપવાનું કાર્ય કરે છે. પહેલા જે 3 વ્યૂહ છે તે મથુરામાં પ્રાગટ્ય છે અને ચોથા વાસુદેવ વ્યૂહનું એ ગોકુળની અંદર પ્રાગટ્ય છે. વાસુદેવ વ્યૂહને વસુદેવજીને ત્યાં લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ પ્રગટ્યા અને નંદરાયજીને ત્યાં લોક વેદાતીત પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ્યા. ભગવાન મથુરામાં પ્રગટ થયા તેમજ માયાથી આવૃત થયેલા ભગવાન ગોકુળમાં પણ પ્રગટ થયા. માયાથી આવૃત હોવાથી ગોકુળમાં પ્રભુના આવિર્ભાવનું જ્ઞાન ન થયું. મથુરામાં તો વસુદેવ દેવકીજીને તે જ્ઞાન કરાવવું હતું કે પ્રભુ પ્રગટ થયા છે. પ્રભુનું વિલક્ષણ પ્રાગટ્ય બંને જગ્યાએ થયું છે. તે પ્રભુની અલૌકિકતાને લીધે. શ્રી પુરુષોત્તમનું પ્રાગટ્ય લીલા કરવા સિવાય બીજું કોઈ પણ કારણસર થતું નથી. લીલા સિવાયના અન્ય કાર્યો વ્યૂહ દ્વારા જ ભગવાન કરી લે છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમ સર્વાત્મ ભાવની ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હોય તેમનો પ્રેમ લક્ષના ભક્તિ દ્વારા નિરોધ કરવા લીલા કરે છે. વાસુદેવ વ્યૂહનું પ્રાગટ્ય ગોકુળમાં છે અને બાકીના 3 વ્યૂહોનું પ્રાગટ્ય મથુરામાં છે. ભગવાનના વ્યૂહના પ્રાગટ્ય 2 પ્રકારે થાય છે. એક તો કાર્યતઃ, અમુક પ્રકારનું કાર્ય કરવા તે સ્વરૂપે પ્રાગટ્ય થાય છે. વાસુદેવ વ્યૂહનું કાર્યતઃ પ્રાગટ્ય મથુરામાં થયું છે. જ્યારે કંસે આકાશવાણી સાંભળી અને દેવકીજીને મારવા ગયો ત્યારે વસુદેવજીએ કંસને વારણ કરવા યુક્તિ સ્ફુરી. કંસને તેમણે સમજાવ્યા કે બધાય પુત્રો યા તો 8મો પુત્ર તેમને સોંપી દઈશ. આ યુક્તિ વસુદેવજીએ કરી તે વાસુદેવ વ્યૂહ તેમના હૃદયમાં પ્રગટ થયા તેના દ્વારા થયું. વાસુદેવ વ્યૂહે કંસના આ ઉદ્યમને નિવાર્યો. હવે સ્વરૂપતઃ પ્રાગટ્ય, સાક્ષાત રૂપે પ્રાગટ્ય વાસુદેવ વ્યૂહનો પ્રાદુર્ભાવ ગોકુલમાં થયો છે. જો વાસુદેવ વ્યૂહનું પ્રાગટ્ય નંદગૃહે ન થાત તો યશોદાજી જેને પ્રસૂતિની પ્રક્રિયા થઈ તે અજ્ઞાન મૂલક માયાનું ગણાત અને યશોદાજીના સ્તન્ય દ્વારા અંતસ્થ ઋષિ બાળકોનો મોહ થાત અને લીલા જ્ઞાન ન થાત. માયાનું જો પ્રાગટ્ય સાથે ન થયું હોત તો અંતસ્થિત ભક્તો વાસુદેવ વ્યૂહના સંબંધથી જ્ઞાની થઈ જાત. માટે માયાની આવશ્યકતા છે. લીલાનુકૂળ અવિદ્યાના 5 પર્વો જરૂરી છે. માટે આત્મામાંથી જન્મેલા પુત્ર આ જ છે એવી નંદરાયજીની બુદ્ધિ છે. તે વાત આત્મજ ઉત્પન્નથી કહી છે. વાસુદેવ વ્યૂહ અહીં ગોકુળમાં જ આવિર્ભૂત થયા છે એ સિદ્ધાંત છે. જો તેમ સ્વરૂપતા તેમનો આવિર્ભાવ ન થાત તો કેવળ માયાને માટે ઉત્પન્ન થયેલું દૂધ ભગવાન ન પીએ અને સુખદેવજીએ પણ પુત્ર જન્મ્યો છે એમ વાસ્તવિક બનેલા વૃત્તાંત પ્રમાણે ન કહેત અને નંદરાયજીને પણ અંતઃકરણની પ્રતીતિથી આ મારો પુત્ર છે એવો દ્રઢ વિશ્વાસ હતો. માટે જ જાતા લાદો કે જેને આનંદ થયો છે. જો કે પુત્ર જન્મનું જ્ઞાન થાય ત્યારે આનંદ વ્યક્તિને આનંદ થાય જ છે. છતાં જ્ઞાન કદાચ ખોટું હોય તો તેવું ખોટું જ્ઞાન નથી, પરંતુ જન્મથી જ આનંદ છે એમ કહ્યું છે. નંદરાયજીને ત્યાં માયાથી આવૃત વાસુદેવ અને વાસુદેવ વ્યૂહથી આવૃત ભગવાન એ રીતે ભગવાનનું પ્રાગટ્ય છે. એટલે માયા અને ભગવાનના પ્રાગટ્યના વચ્ચે વાસુદેવ વ્યૂહનું પ્રાગટ્ય થયું છે. નંદરાયજીને મોટા મનવાળા ઉદાર ચિત્તવાળા કહ્યા છે. નંદરાયજી પ્રાકૃત ગામડિયા છે. ગ્રામીણ હોવા છતાં નંદરાયજી ઉદાર ચિત્તવાળા થયા. ગામડિયાનું મન બહુ સંકુચિત અને તેનાથી કાર્યો પણ છીછરા હોય છે. મોટો ઉત્સવ કરીશ એવું નક્કી કર્યું. હવે જે ઉત્સવ કરવાનો છે તે વિધિ પુરસ્સર કરવો જોઈએ. એટલે એમણે બ્રાહ્મણોને બોલાવ્યા. આહુય વિપ્રાન. વિપ્ર જે યજમાનને ઘેર કાર્ય કરવા જતા તેમને ત્યાં કોઈ ખામી ન આવે, ખામી પુરાઈ જાય, ધન ખર્ચાય તો પણ તે ભરપાઈ થઈ જતું. વિપ્રહ એટલે કે વિશેષ કરીને પૂર્ણ કરવા વાળા. જો તેઓ દ્રવ્યને પૂરણ ન કરે તો અર્થના નાશ કરનાર બને અને તેથી તેમની નિંદા થાય. વિપ્રના આ લક્ષણોને લઈને યજમાનો પણ ઉદાર બનતા. બ્રાહ્મણોને બોલાવ્યા. તેનું હેતુ એ કહે છે કે વેદ જ્ઞાન જેટલા પણ દેવતાઓ છે તે વેદ જાણનાર બ્રાહ્મણમાં વસે છે. એવી શ્રુતિ છે
તેથી આવા બ્રાહ્મણો આવે તો સર્વ દેવતાઓના સાનિધ્યમાં મહાન ઉત્સવ થાય. હવે જાત કર્મ સંસ્કાર વિધિ કર્યો તે જણાવે છે કે પ્રથમ મંગલ સ્નાન નંદરાયજીએ કર્યું. જ્યાં સુધી બાળકનું નાલ છેદન ન થાય ત્યાં સુધી જનના શૌચ લાગતું નથી. તેથી નંદરાયજી નાલ છેદન પહેલા વૈદિક સંસ્કાર કરી રહ્યા છે. તેથી શુચિ કહ્યા સ્નાન પુત્ર જન્મ નિમિત્તે છે. નંદરાયજીએ બીજી રીતે પણ શુદ્ધિ પ્રાપ્ત કરી. તે અલંકાર ધારણ કરીને, અલંકાર શુભ સૂચક છે. વિશિષ્ટ અલંકારથી ઉત્સવ પણ સાર્વજનિક થાય છે. વાચયિત્વા સ્વસ્ત્યનમ જાતકર્માત્મજસ્ય વૈ કારયામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા. તેઓની પાસે કલ્યાણ થાય તેવી વિધિ કરાવી અને વિધિ પ્રમાણે પુત્રનું જાત કર્મ કરાવ્યું અને પિતૃઓનું અને દેવોનું તેવી રીતે પૂજન કરાવ્યું. બધા કર્મોમાં પ્રથમ સ્વસ્તિ વાચન કરાવાય છે. વેદની અંદર કોઈ પણ વૈદિક પ્રકારના કર્મ કરતા પહેલા સ્વસ્તિ વાચનનો પ્રકાર છે. ત્યારબાદ જાત કર્મ સંસ્કાર જન્મ વખતે કરાતો એ નામનો વિધિ ક્ષત્રિય અને વૈશ્યોને ત્યાં બ્રાહ્મણ દ્વારા કરાવવામાં આવે છે. પુરોહિતની શાખા અનુસાર આ વિધિ થાય છે. આત્મજસ્ય પોતાના પુત્રને માટે જે વિધિ કરવાનો હોય તે જ વિધિ નંદરાયજીએ કર્યો. દત્તક પુત્રનો વિધિ તેમણે કરાવ્યો નથી. ભગવાને પોતાનામાં પુત્રપણું પ્રગટ કર્યું અને વૈદિક કર્મો સાર્થક કર્યા. ભગવાને વેદ દ્વારા લોકહિત કર્યું, પરંતુ જો વેદ પોતાના ઉપયોગમાં ન આવે તો પછી તેની સાર્થકતા ક્યાં રહે? તેથી જ ભગવાનના જન્મ નિમિત્તે જાત કર્મ સંસ્કાર કરાવ્યો. જાત કર્મ સંસ્કારનું પ્રયોજન જીવના ગર્ભ સંબંધી તેમજ બીજ સંબંધી દોષોનું નિવારણ કરવા આ સંસ્કાર કરાવવામાં આવે છે. ષોડશ સંસ્કારો દેહને સર્વ રીતે શુદ્ધ કરી પરમાત્માનું ચિંતન કરવા યોગ્ય બનાવે છે. ષોડશ સંસ્કારો આધ્યાત્મિક શુદ્ધિના સંસ્કારો છે. પ્રભુ પ્રાપ્તિની સામાન્ય યોગ્યતા 16 સંસ્કારો લાવે છે. ભગવદ અનુભવ માટેની વિશેષ યોગ્યતા તો ભક્તિ, જ્ઞાન આદિ સાધનોથી આવે છે. ભગવાને જ્યારે ગર્ભનો સંબંધ જ નથી, તે કોઈનું બીજ જ નથી, તો પછી આ શુદ્ધિ પ્રભુએ શા માટે કરી? તેના સમાધાનમાં કહે છે કે મંત્રોની સાર્થકતા કરવા જ આ સંસ્કારો છે. આ સંસ્કારનો ભગવાનની સાથે સંબંધ થાય ત્યારે તે ભગવદ રૂપ બની ભગવદ લીલામાં તેનું સ્થાન પ્રાપ્ત કરી ભક્ત દ્વારા તે જ્ઞેય બને છે અને તે નિરોધ કરાવી શકે. પુત્ર જન્મ નિમિત્તે સંસ્કાર હોવાથી પણ દોષ છે કે નહીં તેવો વિચાર ન કરતા આ સંસ્કાર કરવાના હોય છે. લેખકાર કહે છે કે જાત કર્મ સંસ્કાર એ દોષ દૂર કરવા રૂપ ભગવાનની સેવા જ ગણાય છે. પિતૃઓનું અને દેવોનું અર્ચન એટલે કે નાંદી શ્રાદ્ધ પ્રવૃત્તિ માર્ગમાં નંદરાયજી નિષ્ઠાવાળા છે, તેથી બંનેના અર્ચનનું વિધાન કર્યું છે. તેનું નામ નિયુતે પ્રાદાત વિપ્રેભ્ય સમલંકૃતે તિલાદ્રિન સપ્તરત્નૌઘાન શાતકૌભાંબરામૃતાન. સારી રીતે શણગારેલી 2 લાખ ગાયો અને જેમનામાં રત્નોના સમૂહ છે અને સુવર્ણ તથા વસ્ત્રોથી ઢંકાયેલા છે તેવા 7 તલના પર્વતો નંદરાયજીએ વિપ્રોને આપ્યા. નિયુત એટલે કે લાખ દ્વિવચન છે, તેથી 2 લાખ. મહામના એમ કહ્યું તો તેવી કૃતિ જે કરી તે અહીં કહી છે. 2 લાખ હોવા છતાં પ્રત્યેક ગાય શણગારેલી હતી. ભગવાનના સાનિધ્યને લીધે દ્રવ્ય અને ક્રિયાની અંદર ક્ષય થતો નથી, એટલે નંદરાયજી ગમે તેટલું દ્રવ્ય ખર્ચે તો તેમાં ઓછાપણું નહીં થાય. એક જગ્યાએ કરેલી ક્રિયા સર્વત્ર વ્યાપ્ત થઈ જાય છે. એક ગાય જ્યાં શણગારી ત્યાં ભગવદ ઈચ્છા માત્રથી બધી જ 2 લાખ ગાયો શણગારાઈ ગઈ. ગાયો વિપ્રોને દાન કરેલી છે. ખરા અર્થમાં વિપ્રોને દાન કરેલી હોય. નંદરાયજીના ઘરમાં તૂટ જ ન પડે. એક તરફથી દાન અપાતું ગયું અને દાન લેનારના સામર્થ્યથી બીજી બાજુ તેટલી જ ગાયો ત્યાં પુરાતી ગઈ. તિલાદ્રિન તલના પર્વતો, રત્નૌઘાન રત્નોનો સમૂહ જેમાં છે તેવા શાતકૌંભેન સોના અને વસ્ત્રથી ઢંકાયેલા તલના પર્વતો. અન્નમાં તલ મુખ્ય છે. ગાયો, સોનું, વસ્ત્ર, તલ અને રત્નો 5નું દાન કર્યું. આ સર્વમાં સર્વ દેવતાઓ હતા.
કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારૈસ્તપસેજ્યયા શુદ્ધ્યંતિ દાની સંતુષ્ટ્યા દ્રવ્યાણ્યાત્માત્મ વિદ્યયા. કાલ, સ્નાન, શૌચ સંસ્કાર, તપ અને યજ્ઞથી પ્રાણીઓ શુદ્ધ થાય છે. દાન અને સંતોષથી દ્રવ્ય શુદ્ધ થાય છે. આત્મા વિદ્યાથી શુદ્ધ થાય છે. નંદરાયજીએ ઘણું દાન કર્યું એવી શંકા દૂર કરવા તેમની પાસે તેનાથી ઘણું વધારે હતું એમ કહીને દ્રવ્યની શુદ્ધિ કરવા માટે તો આટલું દાન કરવું જ જોઈએ એમ કહીને શુદ્ધિ પ્રાપ્ત કરાવનાર બીજા કાલ વગેરેનું સાથેનું દ્રવ્યનું નિરૂપણ કરે છે, કાલે નથી. નંદરાયજીએ ઘરનું દ્રવ્ય શુદ્ધ થાય તેટલું દ્રવ્ય આપ્યું. જીવની શુદ્ધિ માટે 9 પદાર્થો છે: કાલ, સ્નાન, શૌચ, સંસ્કાર, તપ, યજ્ઞ, દાન, સંતોષ અને આત્મવિદ્યા. પહેલા 6 થી સામાન્ય પ્રાણીની શુદ્ધિ થાય છે. કાલ મુખ્ય શુદ્ધિ કરાવનારું તત્વ છે. સમગ્ર ત્રિજગત કાલમાં રહેલું છે. બધી જ વસ્તુ કાલથી ઉત્પન્ન થયેલી છે. કાલ ન હોત તો અથવા ન હોય એવી વસ્તુ સ્થિતિ નથી. ઉત્પન્ન થયેલો પુત્રનું 100 વર્ષનું આયુષ્ય ગણાય તેના 10 ભાગ પાડવા દરેક દશકામાં 1 દિવસ અશુદ્ધ આવે છે. તે 10 દિવસ કાળની અશુદ્ધિ પાળી કાળની શુદ્ધિ કરવામાં આવે છે. 10 દિવસ જનના શૌચ પાળવાનો આ હેતુ છે. 10 વર્ષે 1 દિવસ આશૌચ પાળવાનો ખ્યાલ ન રહે માટે શરૂઆતમાં જ જન્મ વખતે 10 દિવસ આશૌચ પાળી લેવા એમ નક્કી થયું. આ રીતે કાળની શુદ્ધિ કરવામાં આવી છે. જન્મ થતા આરંભમાં કાલથી જ 10 દિવસ જતા જ શુદ્ધિ થાય છે. સ્નાન વગેરેથી નથી થતી. કાલ વંશની શુદ્ધિ કરાવનાર છે, જ્યારે સ્નાન સંપૂર્ણ દેહની શુદ્ધિ કરે છે. શૌચ શરીરના એક ભાગની શુદ્ધિ કરનારું છે. જનનીની આ શુદ્ધિ તેટલો કાળ 10 દિવસ નિર્ગમન થવાથી દૂર થાય છે. સ્નાનાદિકથી ત્યાં શુદ્ધિ થતી નથી. લૌકિક વ્યવહાર માટે આ 3 પ્રકારની શુદ્ધિ છે. અદૃષ્ટ વગેરેની ઉત્પત્તિ માટે બીજા 3 પ્રકારની શુદ્ધિ કહે છે. સંસ્કારથી 16 સંસ્કાર જીવગત પંચ મહાભૂતના તત્વને શુદ્ધ કરવા માટે કરવાના હોય છે. અંતઃકરણની શુદ્ધિ તપથી થાય છે. તપનો અર્થ જ્ઞાન. આધિદૈવિક શુદ્ધિ વેદોક્ત યાગથી થાય છે. પોતાના અંતર્યામીની શુદ્ધિ તે આધિદૈવિક શુદ્ધિ છે. કારણ યાગથી ભગવાન સંતુષ્ટ થાય છે. જે કર્મ વડે ભગવાન પ્રસન્ન થાય તે કર્મ આધિદૈવિક શુદ્ધ કરનારું જાણવું. અંતર્યામીના સ્વરૂપને પણ દોષ પ્રાપ્ત થાય છે. તે દોષને દૂર કરવો જોઈએ. વિરજા હોમમાં તો પરમાત્મા પર્યંતની શુદ્ધિ બતાવી છે. સામાન્ય રીતે અંતર્યામી જીવને પ્રવાહ તરફ ખેંચે છે. તેને જો શુદ્ધ કરવામાં આવે તો તે ભક્તિ તરફ ખેંચે. ભક્તિનો ઓપ જ્યારે અંતર્યામી પર ચડે છે ત્યારે તે અંતર્યામી શુદ્ધ બને છે. આ રીતે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિકનો સંસ્કાર કરવા વાળા પદાર્થો કયા? આમ ઉપરોક્ત 6 પ્રકારના સંસ્કારથી સર્વ પ્રાણીઓ શુદ્ધ થાય છે. હવે બાહ્ય શુદ્ધિ જણાવે છે. દાનથી દ્રવ્યની શુદ્ધિ થાય છે. દાન સિવાય દ્રવ્યની શુદ્ધિ થતી નથી. અને જો ધન હોય તેના અનુસારે દાન કરવાથી દ્રવ્યની શુદ્ધિ થાય છે. તેથી 2 લાખ ગાયોનું દાન ગાયોની શુદ્ધિ માટે કરેલું. સંતોષ અલ્પ સાધનવાળા આત્મસંતોષથી શુદ્ધિ થાય છે. આત્મવિદ્યાથી જીવાત્માની શુદ્ધિ કરાવી. હું એ જ ભગવાનનો અંશ છું એવી રીતે પોતાના સ્વરૂપનું તથા પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરવું. આ રીતે પ્રસંગોપાત નંદરાયજીના મહાત્મ્યને કહીને આગળ ઉપર જે ઉત્સવ મનાવવાનો છે તેનું નિરૂપણ કરે છે.